ચલાળા નગરપાલિકા ખાતે સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધારી તાલુકાના ચલાળા નગરપાલિકા સેવા સદન ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા સફાઈ કામદારોને કાયમી કરવાને સરકારના નિયમ પ્રમાણે વેતન આપવામાં આવે તેમજ ગેરવર્તન ન કરવા તેવી માંગ કરી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સફાઈ કામદારોના પ્રશ્નોનો કાયમી ઉકેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે ચલાળા નગરપાલિકાના ચીફ દ્વારા સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। મારું નામ જીતુ બારિયા, વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ। હાલમાં ચલાલા નગરપાલિકા ખાતે વર્ષોથી જે સફાઈ કામદારો કામગીરી કરતા હોય તેનું શોષણ કરવામાં આવે છે અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી અને આ નગરપાલિકામાં માત્ર ને માત્ર વાલ્મીકી સમાજ સાથે ગેરવર્તન કરવામાં આવશે બહેનો સાથે। તો આ બાબતે અમને સફાઈ કામદારો જાણ કરતા આજરોજ અમે સીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જો 10 દિવસમાં અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે અને અમારા પ્રશ્નો જે છે કે રોજમદાર છે તેને કાયમી કરવા, સરકારશ્રીના પરિપત્રો મુજબ લઘુત્તમ વેતન આપવું, આવી દરેક બાબતોમાં ધ્યાન આપી આ સફાઈ કામદારોને ન્યાય મળે તે માટે આજે અમે રજૂઆત કરેલ છે। મારું નામ લલિતા ટીમાણીયા, મહિલા પ્રદેશ પ્રમુખ। આજ રોજ ચલાળા ખાતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે 10 દિવસનું કે જે નાના માણસો સાથે નગરપાલિકા અન્યાય જે કરી રહ્યો છે એના માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અને બીજા નંબરની વાત એ છે કે અમારા માટે બહુ દુઃખની વાત છે કે બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને છતાંય જો આ લોકો સુપરવાઇઝર હજી પણ ગેરવર્તન કરશે કે આમાં સુધારો નહીં આવે તો આના પછી અમે એના માટે કંઈ એક્શન લેવા પણ તૈયાર છીએ। અને બીજા નંબરની વાત એ કે જો બહેનો માટે ખાસ આ લોકો હજી પણ આવી રીતે વર્તન કરશે તો આનાથી પણ અમારા ઉગ્ર આંદોલનની તૈયારી રહેશે।